हेलो गाइस, न्यू व्लॉग में आपका स्वागत है। तो आओ यार, अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है, वह तेज हो रहा सालो। खरा शुरू करते हैं बिना किसी बकचोदी। આપણો હા એક જણા એક જણા સુબા નહીં આવે ને યાર તેરી સુબા નહીં બી થઈ જાય. સુબા કતરા આવે 500 અહીંયા છોડ દેવાના આખો દિવસ 30 લાખ રૂપિયા થાય દૂધ અબે મજા આયેગા ના ભીડો આપણે એક જણા ભાગમાં 90,000 તો સુબા ને પગાર થાય પૈસા ही पैसा होगा ખોલો બિઝનેસ મોરવો યાર આદમી પગાર 30,000 નો થાય યાર 90,000 નો લાખ રૂપિયા નો સુબા પગાર નહીં હોતા તો આપણે 10,000 ગણાવે આપણે 30 લાખ 30 लाख रुपया था यार मैंने मजा कर के बाद 30 जन हिस्सा कर लेंगे और ये शहर छोड़ के ये चाल छोड़ के निकल जाएंगे और मस्त में कैश करेंगे पैसा ही पैसा होगा मस्त કચરા આપણામાં લઈ જાવ ખબર એસી વાળો ટેમ્પો બનાવ ये भी बात है। કઈ એની સેવા તો કરવી પડે ને એ આવડે અને 5,000 ના શેમ્પુ થી તો નવડાવાનું રોજ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम। પેલા જ પગારે સીધી 30 લાખ રૂપિયાની બદામ ને કાજુ જ ભરાઈ દે પછી આપણે બીજો હા शाबाश बेटा बहुत बढ़िया અને તો ચરવા તો મૂકવાનું જ નહીં એસી વાળો હોલ બનાવવાનો અંદર પૂરી રાખવાનું અને રોજ રાતે એક રાઉન્ડ મારવા બહાર લઈ જવા અને રાઉન્ડ મારવા બહાર લઈ જઈએ ને એટલે શણગારી લઈ એમ લોકો જોવો જોઈએ કે આવ્યું ગધું યાર ગધાની મને પાદરી ગધા છે એમ ગધો ગધો કરે ગધું યાર માર્કેટ માર્કેટ હા ગધા રાખવા કેટલો ફાયદો થાય તો યાર આપણે ધંધો ચાલુ કરી દઈએ અમારે ઉભેરા કરે રાણી વાળા જગ્યા હોતા આપણે લાવી દઈએ 25-30 ગધે જગ્યા તો વેચ્યા પૈસા આવે એટલા બધા તો રબારી નહીં વે કે મતલબ કે ઊંટ રાખે તો કે ઊંટ નો મતલબ કે નહીં મતલબ શું કરે વાદરી સારી તો એક ઊંટ ના મતલબ લીટર ના પછી મતલબ રૂપિયા એક લીટર ઊંટ 5 લીટર દૂધ કરે તો એની 20 ઊંટ માં 20 જોવા દેતી હોય તો આજ નહીં ધકે યાર कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। वे खाली मतलब કે આપણે જગ્યા રાખી લઈએ રાણી વાળા ચોક એ બાજુ તમારે હેતર બાજુ તમારે એકાદું હેતર એક પગાર આવે તો એડજસ્ટ કરવાનું ગ્રાઉન્ડ ફાર્મ બનાવી દઈએ મતલબ આજુબાજુમાં રીલિંગ મારી દઈએ અને તાર વાળી બાર બનાવી દઈએ બરોબર અને અંદર એક રૂમ બનાવી દઈએ એસી વાળો ખાલી ધોવાનો અને એક જણો બાઇક લઈને દૂધ ભરાય આવે થોડા દાડા ધોવાનું બી નહીં મશીન લગાવી દેવાનું દૂધ લઈ લે ને લૂટીને આપણે કોઈ ખબર જ નહીં પડે ને આપણે એવું કરીએ હા યાર વાત સાચી હા યાર ધંધો અને આપણે ડાયરેક્ટ ઓનલાઈન ધંધો કરવાનો ભારતમાં તો દૂધ વેચવાનું જ નહીં ડાયરેક્ટ ફોરેન જ ભરાવાનું गाड़ी स्टार्ट कर हम फर्स्ट स्टार्ट हम फर्स्ट गाड़ी चला બનાવી દેવાનું એક નાનું 25-30 લીટર દૂધ ઠંડુ રહે એવું 2 દામ ભરાઈ દેવાનું 2 દામ ભેગું કરવાનું 2 દામ એક્સપોર્ટ કરી દેવાનું ફ્લાઇટમાં તો જોર થાય આપણે રોજ નવા બૂટ પહેરીએ રોજ નવા ગાબા પહેરી ગ્રીક છે નવું રોજ લાવીએ બધું આઈફોન તો એક ગધાને જ આવી જોવા માટે તો આ તો ગદ્દા જો બોધાવે ને ઈ તો મોટી ડિસ્પ્લે લગાવી દે 24 કલાક પિક્ચર જ ચાલુ હોય એ પાછી પેલી છે આપણે એનિમલ્સ પિક્ચર કોકવાની નહીં ગજેડું બી કે એ હારા માણસ મળ્યા મારી છોકરી મારો અવતાર ગધેડામાં ભલે રે પણ માણસ જીવ માણસ કરતી સારું જીવન જીવું માણસ તો બોડું જીવ પેલા ગધો કાજુ બદામ ખાતા હોય તો આપણે એવું ખાતા હોય જેવો આનંદ એ લાવો બેસી ગયા બોલે એની કિંમત ના હોય ની જ કિંમત લાવી દે બધા પૈસા બધો ગદ્દો પરથી
કંપની પૂરી શિવાળી બનાવી દઈએ. સાચી વાત છે યાર. એક આપણે મહિનામાં કે નહીં આવે તો એક દાડાનું દૂધ વેચાય કે ત્યાં હઉ. જાય. એ જલસા મજા કરવા. સારો બી ખાય તો ખાય કેટલો. અરે ચારો આપડા 10 મહિનાના 90 લાખ રૂપિયા કમાતા હોય 90 લાખ તો એમાંથી સમજી લે ને કે 10 લાખ રૂપિયા વાપરી દેવાના 10 લાખ રૂપિયા તો ગધાનો ચારો જ આવે એવી ફેસિલિટી હાલવાની ને. જે માગના ને એનથી ડબલ હાલ પાણી બિસ્લેરી બિસ્લેરી આ બિસ્લેરી ભાઈ ઊંટનો નહીં આવે બિસ્લેરી એડ દે દેને આવે. જોઈએ મેં એડ દે આમ ગધાને direct એ આપડા ત્યાં બધા આબા જોવું સેલિબ્રિટીઓ મોટા મોટા ગધા આપણે જોડે નહીં ગધા જોડે ફરક આવી જાય યાર. ગધેડા રાખી આટલું બધું પ્રોફિટ આપણે કરે એમનો કોઈ ઇન્ટરવ્યુ લેવા માટે હારી ચેનલો વાળા આબા જોવું. આજ તક વાળા. હા. ગધું હોય મતલબ ગધા તમે કઈ રીતના આટલો બધો રૂપિયો હવે ગધાનું દૂધ વેચે કેવું લાગે તમારું ગધેડું ખાય અમારું ગધેડું કાજુ બદામ પિસ્તા, મુંબઈ અંજીર. કેવું કે મારા ઘેર એવડે હોય ને વાળો મારા ગધેડો શું ખાય તમારું ગધેડું અમારું ગધેડું તો ડેન્ડપ ના ગાદલા ઉપર આરામ કરે એને રોજ 5,000 ના શેમ્પુ થી તો અમે નવરાઈએ છીએ અને એની સેવા કરવા વાળાનો પગાર નહીં હોય 90,000. પછી આ દિવસના દેવું જતા હોય. 90,000. સેન્ટ્રલ એસી માં તો રે ડાગ નહીં પડવા દેવાનું ડાઘ નીકળે. કોઈ કે નહીં ગધું આ તો ભાઈ કે ઘોડો હોય એટલું બધું તૈયાર કોક લગન માં લઈ જાય કાઢા આપડે જ્યાં જઈએ આપણને ઓળખાણ ગધાથી જ પડે ને આપણે. ગધાનો માલિક આવ્યો ગધાનો માલિક ભાઈ કે માઈકમાં બોલે આ એ ભાઈ આયા ગધાના માઈક બોલો. ભાઈ આદમી વીઆઈપી આદમી ઘણા VIP. બધા આપણા સ્ટેજ ઉપર બોલાવી દે હજી બંકો નહીં એટલે આવે? કે આ ભાઈ વીઆઈપી બહુ સારા એવા પ્રોફિટ કરે છે કંપની બહુ જોરદાર તે બોલવાનું થાય આપણા માઇકમાં તો બોલવાનું શું બોલવાનું? મારા જોડે 25 ગધેડા પછી ગધેડા ગધેડાને દૂધ વેચીએ છે. રોજનું 40-50 લીટર ગધેડાનું દૂધ વેચું છું. 1 લીટરના 5,000 રૂપિયા ભાવ એમાંથી હું આગળ આવ્યો છું. આ મારા ગધેડા કાજુ ને બદામ ખાય એસી વાળા રૂમમાં બંકો નહીં બેઠા. આવે, બંકો મર્સિડીઝ લે, અમને લઈને આવવાના BMW. અને બધે અને મોટા બધા ગધેડાના જ ચોંટાડેલા મોટું પોસ્ટર બનાવવું ગમે લગાવું. તે ગધા company. ગધા કંપની. લોકો બહારથી ફોરેન થી જોવા આવવા જોઈએ. એટલું માર્કેટિંગ કરવાનું આ ખોડા થઈ જશે અને આ બધા ગધેડા જ લાવ ભાઈ જે છે બધાય ગધા ખરીદ લેવાના. પછી તો ગધેડાની કિંમત વધી જાય ભાઈ આવું કોક કરો ને એટલે વધી જ જાય. એનો આદત ખબર નહીં શું ગધેડાથી શું થાય ને શું ના થાય. એ બસ ખાલી મારે વજન દઈને ઢેરાડો. ત્યાં ગધેડું કીધું ગધેડું 5,000 રૂપિયા લીટર દૂધ જાય પણ એ તો કેમ વેચતા ને દૂધ એ મતલબ ગધેડા ખબર જ નહીં અને કોઈ લેવા વાળું ઇન્ડિયામાં કોઈ કોઈ લેવા વાળું નહીં લાગે ફોરેન માં જ વેચાય આપણે અહીંયાથી foreign માં જાય દૂધ ત્યારે ડી ભરી જાય. મને પ્રાઇવેટ એરોપ્લેન લઈ લેવાનું. ના એ તો કોલ્ડ સ્ટોરેજ હોય અહીંથી જાય જ છે ને બધું દૂધ જતું જ હોય જાય. ફ્લાઇટ લેવલ લઈ લેવાનું. ફ્લાઇટ. કોલ્ડ સ્ટોરેજ ની ટોક્યો બનાવે પેલો ટેન્કર રે ને એવું મોકલવા એમાં હતું છે એમ પછી થોડા ઘણું ઠંડુ તો ઈમાં ના રે પણ કોલ્ડ સ્ટોરેજ થોડા વાળી ઘણું ગાડી એ મતલબ કે ત્યાંથી એમાં જવું 48 ઘંટા અમારે સુધી. રાજસ્થાન મતલબ કે અમારે બનાસ ડેરી હે પાલનપુર થી આવે તો યાર ટાઈમ તો લાગે ને રસ્તામાં તો. એ તો કોલ્ડ સ્ટોરેજ હોય બે એવી 3 કે 4 કલાક સુધી ચબીનો બબીનો રાખવા ચાલુ જ કરી દેવાનું જે જગ્યાએ અંબાની ના પાસે બેરાવાનો હતો कैसे બેરાવાનો હતો કે નહીં બેસી જાય યાર અંબાની કોને તો કે क्या कहता था क्या होते ગધેડા લાવવાના પછી તો ગધેડા જ વધારે કરવા અને એની કિંમત જ આપણે જાતે નક્કી કરી દેવાનું હા 2 કરોડ જે વસ્તુ આપણે આ તો એક વસ્તુ સમજવા જેવી ધારો કે આ મોબાઈલ છે બરોબર આ મોબાઈલ ની કિંમત અત્યારે 27,000 રૂપિયા પણ મારા જોડે આ પછી આની કિંમત મારે કહેવાની હું 1 કરોડ રૂપિયા કહું કોક મને આવીને પૂછે કે આની 1 કરોડ રૂપિયા કિંમત એવી ખાસિયત છે 1 કરોડ રૂપિયા સાચી વાત કહું मुकेश अंबानी ધારો કે સમજી લે કે પેલો ટ્રક રહ્યો હવે એ ધણીએ તો 25 લાખમાં લીધો હોય પણ આપણે એની કિંમત 1 કરોડ રૂપિયા કરવી હોય તો આપણે બોલવી એમ કોઈ લઈ જવો તો લઈ જાય ના લઈ જવો તો કોઈ નહીં આપણે 1 કરોડ રૂપિયા કહેવાના પૂછા આવીને ધણે 1 કરોડ રૂપિયા ઓમાં એવી ખાસિયત છે खासियत
તમારી તાકાત હોય તો લઈ જાઓ 1 કરોડ રૂપિયા અમારે ખર્ચી. પડી હે. અમારે વેચવી નહીં, હા. તમારી તાકાત હોય તો લઈ જાઓ. વેલ્યુ આપણે કરવાની ગમે તે વસ્તુ. અત્યારે હવે આ લોકો 2 કરોડ રૂપિયાના પાડા વેચી, એ પાડાની કિંમત કેટલી? 2 કરોડ હોય. ના. એ તો એના ખાસિયત બતાવે છે કે અમારો પાડો 2 કરોડ અત્યારે રૂપિયા. પુષ્કર મેળામાં નહીં આવ્યો ઘોડો 2.5 કરોડ નો હવે એ ઘોડાની કિંમત 2 કરોડ રૂપિયા હોય, પણ એ લોકો એને આલ્યું છે સન્માન એના ધણી. એટલે એક ખાસિયત બતાવવી પડે તમારે. માણસમાં એવું, તમારી વેલ્યુ તમે જાતે કરો ને એટલે તમારી વેલ્યુ વધી જ જાય. લોકો ના કરવા જોઈએ. હું પેલો માણસ છું. સંદીપ આવે ને ડાયરેક્ટ એમ કે ભાઈ તું તો 10 લાખ માં ચલ માર જોડે તો મને કીધા તો એ હા ભાઈ ના જાય નહીં. 10 લાખ રૂપિયા તો હું કરોડ રૂપિયા માણસ ની વેલ્યુ તારો ગમે તે વસ્તુ તમે જાતે વેલ્યુ કરો એમ.